ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો ચંપલને ચંપલ ઉપર રાખે છે અથવા ઉતારતી વખતે ક્યારેક એક ચંપલ પર બીજું ચંપલ ચડી જાય છે। આ સ્થિતિની લોકો અવગણના કરે છે। તેમને લાગે છે કે આ તો સામાન્ય બાબત છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું થવું અશુભ માનવામાં આવે છે। ઘરમાં આર્થિક સંકટ અથવા પછી ઝઘડા જેવી પરિસ્થિતિઓ પણ પેદા થઈ શકે છે। ચાલો જાણીએ કે શું કહે છે આના વિશે જ્યોતિષશાસ્ત્ર। જ્યોતિષશાસ્ત્રમાં જૂતા ચંપલને શનિનો કારક માનવામાં આવે છે। ઘણી વખત શનિ ખરાબ હોય ત્યારે ચામડાના જૂતા ચંપલ દાન કરવાની સલાહ આપવામાં આવે છે। આવા સમયે જો ઘરમાં જૂતા ચંપલ રાખવામાં ભૂલ થાય તો તેની ખરાબ અસર પણ જોવા મળે છે। ઘણી વખત લોકો ચંપલને ચંપલ ઉપર રાખે છે। ભૂલથી પણ જો આવું થાય તો આ બાબતને તરત જ સુધારી દેજો। હકીકતમાં ચંપલને જો આ રીતે રાખવામાં આવે તો તે ધનની હાનિ પણ કરાવી શકે છે। આનાથી ઘરમાં શનિ ખરાબ થાય છે। શનિ ભગવાન ભાગ્ય નિર્માતા છે। જો તેઓ પ્રસન્ન રહે તો રંકને રાજા બનાવવામાં વાર નથી લાગતી, પરંતુ નારાજ થાય તો 1 મિનિટમાં રાજા પણ રંક બની જાય। આવા સમયે તેમને નારાજ કરવું યોગ્ય નથી। ચંપલ શનિ ભગવાનનું કારક છે, તેથી તેને વ્યવસ્થિત રીતે ન રાખવું ઘરમાં મફતની મુશ્કેલી લાવવા બરાબર છે। જો તમે આ રીતે ચંપલ જૂતા રાખો છો તો પછી ઘરમાં આર્થિક સંકટ આવે છે અને તમે કમાશો તો જરૂર, પરંતુ તમારા પૈસા બચશે નહીં। લોકો ઘણીવાર પોતાના પગને અને જૂતા ચંપલને પણ ખૂબ હલકામાં લે છે। લાગે છે કે આ તો બેકાર વસ્તુ છે। હકીકતમાં આ જ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે। જૂતા ચંપલ માટે એક અલગથી શેલ્ફ બનાવીને રાખો, તેને યોગ્ય રીતે રાખો અને સાફ કરીને રાખો। જો તમે આ રીતે પહેરો છો તો તમે પોતે જ થોડા દિવસોમાં ફરક જોવા લાગશો। તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાશે। વિશેષ કરીને આપણે દરવાજાની પાસે જ સ્ટેન્ડમાં મૂકતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ લાઇનમાં ન મૂકતા હોવાથી પણ ઘરમાં પરેશાની આવી શકે છે। આપણે જોયું છે કે ચપ્પલ અસ્તવ્યસ્ત હોય અથવા ઉપર નીચે હોય તો ઘણા લોકો કહેતા હોય છે કે ઝઘડો થાય છે, પણ એ ઝઘડો શા માટે થાય? ક્યાંક ને ક્યાંક આપણે એ ચપ્પલથી ઓળંગી અને કોઈક માણસ પડી જાય તો ઝઘડો થઈ શકે છે। એટલે વિશેષ વ્યવસ્થિત એ જગ્યાએ મૂકવાનું પ્રાધાન્ય બતાવેલું છે। ગ્રહોની વાત કરીએ તો ભગવાન શનિદેવની કૃપા એ જૂતા ચપ્પલમાં સમાયેલી છે। કોઈને દાન કરીએ તો શનિદેવની કૃપા વ્યવસ્થિત વિશેષ આપણને ફળ આપે। એવી જ રીતે જ્યારે આપણા જૂતા ચપ્પલને આપણે સુવ્યવસ્થિત રાખીએ, એને સાફ સુથરા રાખીએ તો અવશ્ય શનિદેવ પણ આપણા ઉપર કૃપા રાખે છે। અને શનિદેવ જ્યારે રાજાને પણ રંક બનાવી શકે અને રંકને પણ રાજા બનાવી શકે, એટલે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરની જે વસ્તુઓ ઉપયોગમાં આવે એને એક સુદૃઢ જગ્યાએ મૂકવાથી ભગવાન શનિદેવની કૃપા આપણા ઉપર વિશેષ પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।